નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। જૂનાગઢથી સૌથી મોટા સમાચાર તે સામે આવી રહ્યા છે। ત્યારે વિવાદોની ક્વીન ગણાતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ આખરે પોલીસના સંકોચામાં છે। ત્યારે 20 લાખની ખંડણી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવનાર ગંભીર આરોપી હેઠળ જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કરી છે। ત્યારે જૂનાગઢમાં કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાયેલા ખંડણીના કેસમાં હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે લાંબા સમયથી ફરાર કીર્તિ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી। પોલીસે આ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કીર્તિ પટેલને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ફરાર હોવા દરમિયાન કીર્તિ પટેલને આશરો આપનાર કોણ હતો? આ ષડયંત્રમાં તેની સાથે અન્ય કયા આરોપીઓ સામેલ છે? 20 લાખની માતબર રકમની ખંડણી પાછળનો અસલી માસ્ટર માઇન્ડ કોણ? આટલા દિવસો સુધી તે કયા કયા શહેરોમાં છુપાઈ હતી? શું અગાઉ પણ તેણે કોઈને આવી રીતે હની ટ્રેપ કે ખોટા કેસમાં ફસાવ્યા છે? ત્યારે આ સિવાય પણ કીર્તિ પટેલ વિરુદ્ધ અન્ય 2 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે કાયદેસર કાર્યવાહી કરશે। હવે જોવાનું એ રહેશે કે 24 કલાકના રિમાન્ડ દરમિયાન કીર્તિ પટેલ પોલીસ સામે કેટલા રાજ ખોલે છે અને કોના કોના નામ બહાર આવે છે। 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યાંથી કીર્તિ પટેલ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, તો આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે। આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5માં રિમાન્ડ માંગવામાં આવેલ છે। હાલ જે પોલીસ પ્રોસિજર છે તે રીતે તેને અટક કરવાથી માંડીને જે ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત કોર્ટમાં રજૂ કરવાની હોય છે તે પ્રક્રિયા સઘન રીતે અને ઝડપી પૂર્ણ થાય તે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। હાલ કીર્તિ પટેલે પોતે સહમતિ આપેલ હોય કે આ જે ગુનો બનેલ છે તે ધાર્મિક લાગણી દુભાયેલો હોય અને અન્ય કોઈ વ્યક્તિ કે તેના ઉપર કોઈ તેની જે જાનને જોખમ હોય, અન્ય કોઈ બનાવ ના બને તે હેતુસર તેનું જે મુખ છે તે દાખલ રાખવામાં આવે છે। આવા સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।